આમના ઘરે ઠાકોરજી નહોતા, હું એમની પાછળ પડી ગઈ. તમારા ઘરે નહોતા ને? એ નહોતા એમ કહેવાય. હજી જો પુષ્ટિ માર્ગને સમજ્યા જ નથી. ઠાકોરજી એટલે પુષ્ટ કરાવેલા. આજે તમે ચિત્ર દોર્યું હોય દીકરાનું તો એમ કહેવાય હું માં છું, પણ જણજણતી જાંગે જણીએ ને એને કહેવાય માં બહેના. એમ પુષ્ટ થઈને આવે ને એને કહેવાય કે અમે ઠાકોરજી વાળા છીએ. ઘણાય મને એમ કે અમે તો તમારા કરતાં સરસ સેવા કરીએ. મેં તો હું તો બહુ રાજી થાવ. અમે તો જે હોય એલા બેન બધું ધરીએ. અને તમે જુઓ ને તો રવિવારે તો અમારા ઘરે વ્યંજન ને સામગ્રી બહુ સરસ. તમારા ઠાકોરજી કોને પુષ્ટ કરાય? રમતા છે, રમતા. મેં તો રમાડે જ રાખો. તો પુષ્ટ ન હોય એને કહેવાય જ નહીં કે અમે માં બહેના એમ. આના ઘરે નહોતા તો અમે કહેતા હતા ને. હવે તને આનંદ છે ને? વાત કરતા હતા. યમુનાજીનું એક ગાવ, ચલો એટલે બધા મૂડમાં આવે. ચલો. તારું સ્વરૂપ મનોહર લાગે મૈયા, સુશોભી રહ્યા છે મારા મહારાણી. તારું સ્વરૂપ મનોહર લાગે મૈયા, સુશોભી રહ્યા છે મારા રાણી. મારા હાથમાં કમળની માળા છે, મારા હાથમાં કમળની માળા છે. તારા હાથે અમૃત ધારા છે, તારા હાથે અમૃત ધારા છે. તું તો ધીર ગંભીરે ચાલે છે, તું તો ધીર ગંભીરે ચાલે છે. સુર શોભી રહ્યા છે મારા મહારાણી, સુર શોભી રહ્યા છે મારા મહારાણી. મારા મંડળામાં તારી માળા ફરે, મારા મંડળામાં તારી માળા ફરે. હું તો આઠે સમા તેરી ઝાંખી કરું, હું તો આઠે સમા તેરી ઝાંખી કરું. હું તો યમુના શકના પાઠ કરું, હું તો યમુના શકના પાઠ કરું. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. તે તો લાલ પીળી ચુંદડી ઓઢી છે, તે તો લાલ પીળી ચુંદડી ઓઢી છે. તારી ચુંદડીમાં તારલા ચમકે છે, તારી ચુંદડીમાં તારલા ચમકે છે. મારે ચુંદડીમાં નોરથ કરવા છે, મારે ચુંદડીમાં નોરથ કરવા છે. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. જય યમુનાજી, જય યમુનાજી, જય યમુનાજી, જય યમુનાજી. પ્રેમ से बोलो જય યમુનાજી, પ્રેમ से बोलो जय यमुनाजी. भाव से बोलो જય યમુનાજી, भाव से बोलो જય યમુનાજી. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. મારે વ્રજની પરિક્રમા કરવી છે, મારે વ્રજની પરિક્રમા કરવી છે. મારે યમુનાના પાઠ કરવા છે, મારે યમુનાના પાઠ કરવા છે. મારે મહારાણી માં
શ્યામ સુંદર. જો આ બે ધોળ ગાયા. એક મિનિટ, તમારે બે ધોળ ગાયા, બેમાં બોલ્યા ચુંદડી મનોરથ કરવા છે. પુષ્ટિ માર્ગમાં ચુંદડી મનોરથ છે જ નહીં, ક્યાંય ગ્રંથમાં લખ્યું નથી. વલ્લભે ક્યાંય કરતા ક્યાંય કે કોઈ બાળકોએ કહ્યું નથી કે ચુંદડી મનોરથ. મનના મનોરથ બધાએ કર્યા છે, એટલે ચુંદડી મનોરથનું ગાવાનું ખોટું અને કરવાનું ખોટું. આજે તમે કર્યું એટલે મારે કરવાનું. આજે અમે ગયા હતા તો એક વૈષ્ણવ 111 ચુંદડી લાવ્યા હતા. પછી એ સત્સંગ રોજ સાંભળતા હતા, એટલે પછી મારી પાસે આવ્યા. નહીં, મને કે બેન હવે શું કરું, શ્રીંગાર ને ચુંદડી ને બધું લાવ્યો છે, મારે કરવો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, વિશ્રામ ઘાટે ને ઠકરાણી ઘાટે જ્યાં તમને મન થાય બધી ચુંદડી લાવ્યા, એનું પૂજન કર્યું, એને માળાજી ધરાવ્યા, બાજુમાં શ્રીજી બાવા, અને ચુંદડી એક પલાળીને બધી ઉપર છંટકાવ કર્યો. એ કે મારે બધાને પ્રસાદી આપી, જેટલા વિશ્રામ ઘાટ ઉપર હતા બધાને પ્રસાદી આપી દીધી. કોઈ મનોરથ કર્યો નહીં કલ્પેશભાઈ. એટલે મારું જો તો વાત કરતા હતા પેલા શેઠને. હવે બધાએ કહ્યું કે તમારું મુખાગ્નિ કોણ મૂકશે, તમારી ઉત્તર ક્રિયા કોણ કરશે? તો કે મારો કુંજુ છે ને. તો કે ભાવ પક્ષ બરાબર છે કે તમારો ભાવ હોય કે મારા ઠાકોરજી છે ને કરશે. આ 100-125 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે. હવે શેઠાણીએ કહ્યું કે કાંઈક રસ્તો તો કરવો પડે, આટલી બધી મિલકત. એ કે બધું મારું કુંજું કરશે. હવે શેઠને લીલામાં જવાનો સમય આવ્યો અને બધા ભેગા થયા. શેઠને પૂછ્યું કે તમારી છેલ્લી ઈચ્છા કાંઈ છે? શેઠ કે મારી કોઈ ઈચ્છા નથી, મારી બધી ઈચ્છાઓ મારા ઠાકોરજી મારા ઘરે બિરાજે છે એણે પૂરી કરી દીધી છે. હવે મારે આગળ કાંઈ કરવું નથી. હવે છેલ્લે લીલામ પહોંચી ગયા એટલે બધાએ કીધું કે હવે આમને કોણ બધું મુખાગ્નિ દેશે. લઈ જતા હતા એટલે બ્રાહ્મણોએ કીધું કે આપણા એકાદા દીકરાને કહીએ કે આને મુખાગ્નિ આપી દે. ત્યાં 10-12 છોકરાઓ રોતા રોતા આવ્યા. એ કે શેઠ અમને રોજ ચોકલેટ આપતા હતા, રોજ કે અમને ઘરે બોલાવતા હતા, ઠાકોરજીની ખીર ખવડાવતા હતા. હવે શેઠ વયા ગયા તો અમને કોણ આવું વાલ કરશે, કોણ પ્રેમથી. એમાં એક સાંભળો છોકરો હતો ને, એ તો પોકે પોકે રડે, ના બાબા અબ મેં ક્યાં કरूँગો, મૂકું કુંજુ કુંજુ કોણ બોલાએગા. તો બધાય કંઈ સમજા નહીં. પછી ઠાકોરજીએ સ્વરૂપે આવ્યા, 8-10 વર્ષના શ્યામ સ્વરૂપે, અને ગળામાં તો માળા હતી ને આમ એવા સરસ લાગે, ધોતી આમ કરીને આમ ચડાવીને આવ્યા. બધાય જ્યાં મુખાગ્નિ દેવા માટે પોતાના છોકરાને બોલાવવા ગયા, ત્યાં આ 10-12 વર્ષનો શ્યામ છોકરો આવીને કે મેરે બાબા હે મેં વાકો મુખાગ્નિ દઉંગો. એ કે તારે કાંઈ સગા થાય? એ કે હા. કે શું સગા થાય? એ કે શેઠાણીને પૂછી આવો. બધાય કે હવે ક્યાં ઘરે શેઠાણીને પૂછવા જઈએ, એટલે મુખાગ્નિ દીધો. પછી બધાય કે ચાલો હવે આપણે ગંગાજીમાં સ્નાન કરી લઈએ. બધું વિધિ કરી પછી ગંગાજીમાં સ્નાન કર્યું. હવે બધાય કે બહાર આવી જાઓ. બધાય બહાર આવ્યા. ઓલો કાળો છોકરો હતો સાંભળો, એ બહાર નો આવ્યો, એ અંદર જ રહ્યો. કોણ હતું એ? હવે ઘરે ગયા તો પ્રમાણ આપી દીધું કે જેવું મંદિર ખોલીને શેઠાણીએ કહ્યું કે હવે મારા ઠાકોરજી 40 દિવસ બીજાને ત્યાં પધરાવવું, કારણ કે એના ઘરે તો હવે સૂતક આવ્યું. તો જોયું તો મંદિર આખું ભીનું ને ઠાકોરજીના વસ્ત્ર ને બધા ભીના હતા. મુખાગ્નિ દેવા કોણ આવ્યું? કેટલો એને દ્રઢ વિશ્વાસ હતો. આપણને આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે, પણ આપણે બધા હલી જાય છે. તમને કાલનો જ પ્રસંગ કહો. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને એની દીકરી પરણેલી હતી. એને 2 વર્ષનો દીકરો હતો. અઠવાડિયાથી તાવ આવે ને એને મોડ ચડે ને ઉલટી થાય ને, એટલે સામાન્ય ફેમિલી ડૉક્ટરની દવા લાવ્યા હતા. પછી ડૉક્ટરે બધું ચેક કરાવવાનું કીધું તો કે તમને ગર્ભાશયનું કેન્સર છે. હવે પુષ્ટ કરાવ્યાના બીજે દિવસે રિપોર્ટ આવ્યા, બરાબર. એટલે ઓલા બેનનો ફોન આવ્યો. એ કે મારા વર મને દબડાવ કરે છે, મને ગમે એવું બોલે છે કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને એટલે જ આ થયું. જો
પછી બેને તો ફોન પકડાવી દીધો એના વરને કે લ્યો ઈલાબેન હારે વાત કરો. એટલે પછી મેં કીધું ભાઈ જય શ્રી કૃષ્ણ. મારે કાંઈ તમને જય શ્રી કૃષ્ણ નથી કરવા, બધાને રવાડે ચડાવ્યા છે, પુશ કરાવો આમ તેમ. આપણે તો કશું બોલ્યા જ નહીં. પછી મેં કીધું બોલો. મને કે મારી દીકરીને આવી રીતે કેન્સર આવ્યું, એને 2 વર્ષનો દીકરો છે, મારી દીકરી 24.5 વર્ષની છે કે આજે તમારા ઠાકોરજી આવા એ કે આમ તેમ. પછી મેં કીધું કેન્સર કયા સ્ટેજમાં? તો કે ના ડૉક્ટરે કીધું હજી તો શરૂઆત થતાં જ પકડાઈ ગયું છે, એટલે કેમોય નહીં લેવું પડે ને 3 મહિનામાં ઇન્જેક્શનથી સાજી થઈ જશે, ઓપરેશન પણ નહીં કરવું પડે. મેં કીધું ભાઈ ઠાકોરજી ઘરમાં આવ્યા ને તો આડા ઊભા રહી ગયા કે કેન્સર તારું કાંઈ નહીં બગાડે, શરૂઆત છે એટલે કેમોય નહીં લેવું પડે, ઓપરેશનય નહીં કરવું પડે, અને જો એને સારું થઈ જશે એટલે પ્રભુ તમારા હિતનો વિચાર કર્યો, કર્મ પ્રમાણે તો એને કેન્સર થવાનું હતું, એ થાય જ છે. એ ભાઈ એકદમ ધ્રુસકે રડી પડ્યા. બેન મેં તમને કેટલા બધા ખરાબ શબ્દો કહ્યા. મેં તો કાંઈ વાંધો નહીં, મને ક્યાં લાગી ગયા, તમે મને કહેવાનો વાંધો નહીં, ઠાકોરજીને ના કહેતા. પછી એ લોકો બધાય અમારા ઘરે આવ્યા અને બધાએ કીધું કે ઈલાબેન અમે બધાય હલી ગયા હતા કે આવું કેમ થયું, પણ પ્રભુએ તમને બચાવવા હતા તો પુષ્ટ થઈને તમારા ઘરે આવ્યા. હવે એની પરાકાષ્ઠા કહું, એ દીકરીએ શું કીધું, ઈલા આંટી મારે પણ ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, જેને કેન્સર થયું 24.5 વર્ષની છે એને. તો મારો કહેવાનો આશય એ છે, પ્રભુ કોઈ દિવસ આપણા દોષ સામું જોતો નથી, આપણું અહિત કરતો નથી. એ બધુંય માતા મહાદેવમાં હોય કે નિવેદ પહોંચ્યા નહીં ને આમ થયું. આપણામાં તો રોજ ધરાવો, રોજ કાની આપો, વલ્લભની કાની આપો, એટલે એ આરોગ્ય વિના રહેવાનો જ નથી. કારણ કે વલ્લભ એને જેટલો વાલો છે એટલા બીજા કોઈ વાલા નથી. વલ્લભ એના પ્રાણ છે, મારા પ્રાણ થકી મને વલ્લભ વાલો, એટલે જ કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. કોણ કહે છે? ઠાકોરજી. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. વલ્લભ આવા વાલા છે કે નંદ બાવાની આણ આપે છે, તો મારા વાલા વલ્લભની કાની આપીએ તો આપણા ઠાકોરજી તમે ગમે ત્યારે ગમે એ સમયે અને ગમે એ ધરાવો તો આરોગ્ય છે, એમાં કોઈ શંકા નથી. એક બેન હમણાં ન્યૂઝીલેન્ડ ગયા તો કહેલા બેન અહીંયા દૂધની વ્યવસ્થા નથી, તો હું પેડા કરીને લાવી છું અને સૂકો મેવો તળીને લાવી છું, ફ્રૂટ છે, બિસ્લેરી લીધી છે, તો દૂધ મિશ્રીના છે, તો હું પેડા ધરાવી દઉં, ચાલે? મેં દૂધ ચાલે. દૂધ મળે છે પણ એવું દૂધ છે કે જે મારે ધરાવવું નથી. મેં તો પેડા. ઠાકોરજી તો તમે જ્યાં સાથે લઈ જાઓ ત્યાં તમારે આનંદથી ને ધરાવો, એ બધું વલ્લભની કાની આપો એટલે આરોગ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ સત્સંગ વસ્તુ એવી છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. આજે કેટલાયને કીધું એમાં આટલા આવ્યા, બરાબર નથી આવ્યા. જેનો અધિકાર હોય ને ગુણાનુવાદ સાંભળવાનો એ જ આવે, જેનો અધિકાર નથી એ ના આવે. તો આપણે તો એકની સામે એક હોય તો સત્સંગ થાય. હું ને મારા મિસ્ટર રોજ 2 જ હોઈએ જ અમારા રૂમમાં સત્સંગ હોલમાં. રોજ સાંજે અમારે 6, 6:30 થી 8 વાગ્યા સુધી સત્સંગ કરીએ, યુટ્યુબમાં મૂકે, પછી પ્રસાદ લઈએ અને 8:30 હોલમાં જોઈએ અંકુર. ત્યાં અમે સુબોધિનીજીનો સત્સંગ કરીએ, આ બધાય ત્યાં આવે અને 10:15 છૂટીએ અને 10:30 ઘરે આવી દવા પીને 11 વાગે સૂઈ જઈએ. સુબોધિનીજી સાથે મળીને વાંચીએ છીએ તો બધાય ચર્ચા કરીએ છીએ, કોઈ આ ભાવ કે, તો સુબોધિનીજીમાં જે આનંદ આવે છે. એટલે હું કહું છું ને કે દયારામભાઈ કહે છે કે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી કાચો. આપણે જ્યાં જઈએ ત્યાં આપણી વૈષ્ણવતાને દીપાવીએ. આપણા ઠાકોરજી માટે કોઈ કહે તો આપણે સાંભળી નહીં લેવાનું,
જેનો તેનો પ્રસાદ નહીં લેવાનો, અન્યાશ્રય નહીં કરવાનો, તો આપણા ઠાકોરજી રાજી રહીને રહી. આજે આમના ઠાકોરજીનો પાટોત્સવ છે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખે, કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, બરસાને સે ટીકો આયો ભલે આયો ભલે આયો, બરસાને સે ટીકો આયો ભલે આયો ભલે આયો, યુવાન કો લાડુ પેડા બુઢન કો લાપસે, યુવાન કો લાડુ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, નંદ યશોદા લાલ, ચિરંજીવો ગોપાલ, રાની તેરો ચિરંજીવો ગોપાલ. બસ જ્યાં સુધી તું ભૂતલ પર રાખ ત્યાં સુધી અમારા ઘરેથી ઠાકોરજી ક્યાંય જાય નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ શીખે, સુરભી કુંડ પે પરમાનંદ શીખે, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत बिल्च कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम घाटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી, દ્રઢયના ચરણા કેરો ભરોસો, દ્રઢયના ચરણા કેરો, શ્રી વલ્લભ ચંદ્ર દ્રઢયના ચરણા કેરો, સાત સુર દ્રઢયના ચરણના, દ્રઢયના ચરણના કેરો વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી